રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એપ્રિલ ફૂલ ડે વિશે વાત ચાલે છે. એટલે કાકા, તમે ડિટેલમાં આજે એપ્રિલ ફૂલ દિવસ વિશે કીધું કે આપણે 365 દિવસ બનતા જ હોઈએ છીએ, પણ તમે પોતે જાતે નોર્મલી આમ કોઈને બનાયા છે ખરા? એ પહેલા બનાવતો તો. તારી કાકી એવું પૂછે ને કે કેવી લાગુ છું, એટલે ફટ દઈને કહી દેવાનું સારી જ લાગે છે, એવું કહી દેવાનું. એકવાર તો તને ખબર નહીં, 1 એપ્રિલે મેં મારું પોતાનું કિડનેપિંગ ઉભું કરેલું. એટલે પોતાનું કિડનેપિંગ લા ખોટી સ્ટોરી ઉભી કરેલી. સવારનો મેં શું કરેલું, મેં ગાયબ થઈ ગયેલો અને ગુંડાના અવાજમાં મેં ઘેર ફોન કર્યો, હા, મોબાઈલ થી. તો તારી કાકીએ ઉપાડ્યો અને મેં શું કીધું, મેં કીધું કે કાકા કિડનેપ હો ગયેલે ખો ગયેલે 1300 રૂપિયા દે કે જા. 1300 રૂપિયા? એટલે 2 શર્ટ ને 1 પેન્ટ લેવાનું હતું ને મારે, એટલે. હા, બોલો, આગળ બોલો યાર. એટલે તારી કાકીએ એવું કીધું કે ઉनको ફોન દો. એટલે મેં પાછો નોર્મલ અવાજમાં એવું કીધું કે હોંભાડ કે મને આ કે ખતરનાક ગુંડા ઉપાડી ગયા છે, મને છોડાઈ દે, મારી નાખશે, મને મારી નાખશે. તો એમાં ખબર નહીં મારી બાજુમાં એક કૂતરું આવ્યું. એવું કર્યું તો તારી કાકી મને કે એકદમ ગરગડી થઈને કે વિઠ્ઠલને પણ લઈ ગયા છે. વિઠ્ઠલ? અમારી સોસાયટીમાં પેલું પૂંછડી વગરનું કૂતરું. હા. તો તારી કાકી કે ગુંડાભાઈને ફોન આપો. પછી મેં પાછો અવાજ બદલ્યો. હા, મેં કીધું मार डालेगा मैं इसको, आंतेड़ा निकल के पार्सल करेगा पार्सल. તો પેલી ધ્રુસકે રડી. હા, અને શું બોલી ખબર છે? વિઠ્ઠલ કો છોડ દો, વિઠ્ઠલ કો છોડ દો. મને એટલું બધું ખરાબ લાગ્યું ને કે મેલા પછી છે ને સીધો અગાસી પરથી નીચે આવી ગયો એમ. અગાસીમાં હતા તમે? હા યાર, પણ હવે કેવું, પેલો વિઠ્ઠલ ઉપર સુધી આવી જાય છે યાર. પછી કઈ નહીં, અઠવાડિયું મેં બોલ્યો જ નહીં તારી કાકી હાથે. સાલા આપણી વેલ્યુ જ ના હોય, વિઠ્ઠલ ની આટલી બધી પડી હોય તો શું કામ બોલવાનું યાર. એટલે ટૂંકમાં મારે એટલું જ કેવું છે કે આપણી વેલ્યુ જતી રહે ને એવું એપ્રિલ ફૂલ નહીં બનાવવાનું. ગીત વગાડ.